जय माताजी मित्रों, આપણે આવી ગયા છીએ ખેતરમાં। તો એરંડા ઉતારવાના છે। ખેતરમાં જઈએ હેડતા હેડતા। ઠંડી બહુ પડે, ઠંડીના લીધે મોડા ઘરેથી આવરા ખેતર જવાનો રસ્તો। ચલો ત્યાં રસ્તામાં સેવા કેમ્પ આવી ગયો તાપવા માટેનો। તો આ ખેતર તો આપણું નહીં, તો બીજાનું કોકનું છે, પણ તાપવાનું રાતે બેટવા હળગાવ્યો છે। આપણે અત્યારે તાપવાનું ચાલુ કરી, તો હાથ તપાડી દઈએ। કેમ્પ કહેવાય, શું કહેવાય? તાપવાનો કેમ્પ। તાપવાનો કેમ્પ આવી ગયો, અમે તાપવા બેઠા છીએ। ખેતર જતા હતા, વચ્ચે કેમ્પ આવ્યો તાપવાનો, તો તાપવા બેસી ગયા। અને હાથ તપાડી પછી આગળ વધીએ, જેથી હાથ ઠંડા ના થઈ જાય। બહુ ઠંડી પડે છે, ભૂકા કાઢી નાખે એવી। બે હાથે ભૂકા નીકળી જાય। તો જાણ હવે હાથ ગરમ થઈ ગયા, હળો તા ચલો તા હાથ ગરમ થઈ ગયા છે। હવે આપણે હેલ્યા પાછા ખેતરમાં। કેટલું હેલ્યા હશે ત્યાં કેમ્પ આવી ગયો છે તાપવાનો। તાપવાનો કેમ્પ આવી ગયો। ખેતરમાં જઈને હીરા ઉતારશું, કામકાજ ચાલુ રાખીશું। તો અમે તો બરાબર નેદમણ છે નવડું, કોકનો રાયડો આવેલો હતો તે એકલું નેદમણ, કનો છે તો ખબર નહીં। તો ખેતરે બહુ આખું આખું છે, થાકી જો એટલું જ આખું હેડી હેડી। ચા પીને આવ્યા તો બગા હાયા તો આ ખેતર જેવું ખોટાળો વાળું ખેતર હોય ને, તે હેડી હેડી પૂરું થઈ રહેવાય। ખોટાળામાં કૂદે જવાય। પેલા ઉભા અમારા કિશનસિંહ, કિશનજી બાઇક લઈને ખેતરમાં આવી ગયા છે। એટલે આટલો બગા, હા છૂટા રોમ રોમ કહેવાય। શું કહેવાય ને? છૂટા રોમ રોમ, છૂટા રોમ રોમ કર્યા કહેવાય। એટલાથી બાઇક લઈને આવીને આગળ ઉભા થઈ જાય ને મારે હેડી હેડીને આપવાનું હતું। મારે કેમ પાયો તો તાપવાનો, તે તાપવા બેઠા હતા। મારે ખેતરમાં હેઠું આવવાની માનતા હતી। ખેતરમાં હેઠું આવવાની માનતા હોવા કિશનજી બાઇક લઈને આવી ગયા હતા। ગેટમાંથી આપણે એન્ટ્રી મારી દીધી હા। અને પાછા આપણો રાયડો અને આ કિશનજી જોડે ચેડે આવી ગયા છે। ઠંડી તો મન તો 4-5 કિલો વાય, મન તો 2-3 કિલો વાય, 2-3 કિલો જ વાય। અમને તો બહુ ગોદી નાખ્યા। આ ભૂંડોનો ત્રાસ, કવાની તો પથ્થર ફાડી નાખી। આપણા નહીં કહું તો બાજુવાળા આપણે ભાઈનું નુકસાન જેટલું બધું છે। જો આ ભૂંડોનો ત્રાસ છે આટલો બધો, ખેડૂતનું મોત છે।
રાત્રે ભૂંડળા ઊંઘવા જતા નહીં. હા મેં પથારી કરી છે ભાઈએ, તો તે ઊંઘવા આવે છે ભાઈ. એ આટલા પથારી કરી છે, ઊંઘવા આવે એટલે પણ રાતના ભૂંડ આવી જ જાય. ખેડૂતનું મોત છે પૂરેપૂરું. બધી મકાથી ખેડૂત લૂંટાઈ જાય. રાતે ભૂંડ આવે, ઘઉં આવે, આટલા ઘઉંમાં બધું ગોદી નાખ્યું. તો આપણે સવારમાં ખેતરમાં આવી ગયા ખેતીનું કામ કરવા માટે. બીજું આ આપણો રાયડો છે, બીજો રાયડો, એટલે મતલબ કે બીજું ખેતર. હા એ તો બરાબર છે, એ તો પેલા ઉતારી દે. એટલે તું આજે જોઈ દાડા મેં હતા ને દાડા જ ઉતારી છું. તો આપણે ખેતરમાં આવી ગયા છે. ખેતરમાં કામકાજ ચાલુ જ છે ને રેત કપચી ઉતારેલી છે, તળિયું નાખવાનું છે. આપણે જોવો એ રૂમ છે, એમાં રોડો ભાજી નાખે છે, એમાં તળિયું નાખવાનું છે. પછી અંદરનો રૂમ છે આ રૂમ, આમાં પણ તળિયું નાખવાનું છે. આ રૂમ દિવાલ વાળો ને તૈયાર દિવાલ આવે. ચલો બંધ કરીએ. કિશનજી ચલો તાન આપણે ખેતરના રોડે ચાલીએ. આ છે આપણો ખેતરનો રોડ, આ છે આપણો એરંડાની માળ. જુઓ તમે એરંડાની માળ જુઓ. નથી ઝૂમ કર્યું કે નહીં, કશું જ નહીં. જુઓ આ એરંડાની ક્લિયરિટીની આ માળ. આમ માપીએ તો 1 હાથ જેવી થાય કમ્પ્લીટ, એને કે 2 ફૂટ. આપણે પછી જઈ રહ્યા છીએ ખેતરમાં એરડા ઉતારવા. કિશન ચલો તો આપણે આવી ગયા આપણા ખેતરમાં. એ અચ્છા આપણા એરડા પાછળ દેખાઈએ બધા. એ ફોર્મમાં પેલી ઓયડી દેખાય એટલાથી મળીને તે આટલા સુધી. આ વચ્ચેના 2 વિભાગ છે, વચ્ચે શેઢો હા, પેલી મકાવાળા એરડા છે અને વચલા ભાગમાં ઓબા છે. જે વચ્ચે ઢાળીઓ પડે ને એમાં વચ્ચે ઓબા છે. પેલા એડા છે, આ એડા છે. મારા કિશનજી ભાત છે આટલો. કિશનજી ઠંડી બહુ આ ને, ઠંડી બહુ આ. ગીજા મંગારા ભરી કાઢો. હું યાર તમે તો આવું ને આવું કહો. ગીજા મંગારા ભરાતા આટલા ઉભા રહીએ, થોડા આખા જઈએ તો વળી સુરજ ના આખા જઈએ ને તો પેલા ઉપર ચડો, પેલા ભૂંગળા ઉપર
ઉપર બે આમ એ થોડું નજીક પડે નહીં ગમતો. થોડા આઘા ના તો તારો આ રે સુરત દાદા હેડો થોડા આઘા જઈએ મકા થોડા તને થોડા આઘા જઈએ હેડો આઘા જઈએ આટલું બરોબર આટલા ખૂબ બરાબર પેલા આઘા જતા રહ્યા આઘા જતા રે તાણ. તો આપણે પાછા આવતા. સૂરજ દાદા સવારમાં સૂરજ દાદા નીકળ્યા તાણ નીકળી તો ખરા જ કર આપણે નહીં નીકળી ગયા આરામથી. સવારમાં દરેક હું તો પછી વ્યક્તિને આવું. દરેક વ્યક્તિને પોતપોતાનું કામ ચાલુ કરી જ દેવું જોઈએ. જો સુરત દાદાને તો ચો પેલું છે તોય પણ એમનો ટાઈમ થાય એટલે કેવા નીકળી પડે છે તાણ. ફટ દઈને. અને ટાઈમ થાય એટલે કે આટલા વાગે આટલા ટાઈમે આ જગ્યાએ પહોંચવાનું એટલે અત્યારે અહીંથી નીકળે 12 વાગે કમ્પ્લીટ માથા પર આવી જવાનું એટલે 12 વાગે આવી જ જઈ રહ્યા. એમાં આગા પાછું એરા ના કરે ના ઘેરા જો 1 કલાક આગા પાછું કરી દે ને કલાક વધી જાય. કલાક વધી જાય ચેટલોની પત્તર પડે જાય. જો નોકરી કરતા હોય એમને કલાક લેટ પડે, ચોક કોકને કોક પગાર લેવાનું હોય એમાં લેટ પડે, ચોક કોકને ચોક જવાનું હોય એમાં લેટ પડે. હીરા જો 1 કલાક લેટ પાડે ને આ માથા પર આબા મૂકતો ઉગવા મૂકતો આથંબામાં તો દુનિયાની પત્તર ફળી જાય. તો એ તો નવી ઘડિયાળનું પણ એ તો ટાઈમે ટાઈમ આવશે. આપણા જેવા માણસો ટાઈમ નહીં સાચવતા. આપણે છીએ ને કે ટાઈમ નહીં સાચવતા. નહીં સાચવતા. આપણે તો કોકને 7 વાગ્યાનું કીધું હોય 9 વાગે ને 10 વાગે જઈએ. અવાજ કમ્પ્લીટ આવે ને હેલો 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 બધા ધંધા લાગવા તારા રખડ્યા આગળ ધંધા લાગી ગયા. તારા મચ્છીઓ નથી શેઠા ખૂંદ્યા આગળ હવારમાં નહીં સવારમાં કોઈક કામ કરવાનું હોય ફરવાનું હોય ડોકલા લઈને ડોકલા લઈને ફરવાની એકલી પડી જવાય. એ પેલું જાય ડોકલું તો લાય કોકનો નંબર આવે આખી વાત એક ડોકલું રાખશે. એ જે વહેલું ઉઠે લઈને જતું રહે ને. રેડા ઉતારવાનું મોડું થાય. એરંડા ભાવ ઉતારવાના વાહ હાજર ચડી ગયા હે રેડા ના બધા તો ઉતારવા પછી ને રેડા ઉતારવા પડશે. ચલો શું લ્યા હેડે પાછું તો લ્યા અને તું જલ્દી આવજે. ચલો કિશનજી ભાગી ગયા છે એડા ઉતારવાના છે તો કેટલા સુધી આપણે ઉતાર્યા હતા પેલી વખત? એડામાં આવી ગયા છીએ આપણે એરંડા ઉતારવા માટે. હા ઉતારવાનું તો ચાલુ જ હતું પણ ભૂલી ગયા હતા એટલે ખબર પડી કે આટલા સુધી ઉતાર્યા છે તો હવે એટલે ઉતારવાનું ચાલુ કરીએ. હશે આપણા એડા કિશનજી આ રમઝટ પૂરું કરતા ઠંડી દાદા ચાલુ રાખો. એ આપણે આવી ગયા હવે પાછા એટલે એરંડા ઉતારવા. કિશનજીના જેવડા ઉપડા હા કાઢી નાખવાના છે. તમારે ઉતારવા પડશે ને તમે ઉતારશો તાણે હું ઉપાડે ગયો એટલે હું ઉતાર કર્યો. હા કિશનજી ઉપાડ કરશે. હા અને જો એ આપણે બધી કાઢ્યું છે અને હવે આપણો દાંતડું લઈ અને એડા અંગાત
લડવા જવાનું છે. એવું હા, દાંતેડેથી લડવું પડે. દાંતેડું ને પાવડો આ બે વસ્તુ કમ્પ્લીટ થાય. લડે જરા અમે જોઈ લઈએ પણ આપણે દાંતેડું લઈ લીધું છે. મારે કેવું ચાલો છો? જો ખાલી એરંડા ચેલા બધા પેલી બાજુ ભૂકાને એકડી જવાના હાથ તો ઉપાડે એમ નહીં ઉપા આજ તો મારા ભૂકાને એકડી જાય ને ઉપાડે એમ હા હા, તારા ભૂખા નીકળી જાય યાર. તો આપણે ચાલુ કર આવી માળો નહીં પેલી કરવાની આવડી આવડી એવડી ના લેવાય. એવી પાકવાની એક મળે, પાકી તાણ લેવાય. બધી હંગાત ના કાપવાની હોય આમાં હા, બધી હંગાત ના કાપવાની હોય બધી હંગાત ના હોય. તને કેવી રીતે હોય બધી હંગાત હોતી છે યાર. આ મૂર્ખો ત્યાંથી પકડી લાવવાના હોય. બધી માળો હંગાત ના હોય. પાકી પાકી હોય ને એવી વિચારવાની. અને આમાં ખબર હું પડે પાકી આવડી આવડી હોય એની ખબર પડે એ તો પાસપોર્ટ મારેલો આવે, ખબર પડી જાય. એવું ઓહો. ફોન આવો હીરાનો. કે મને ઉતાર લેજો એમ કે ઓહો. તો લો શું માર્યો મને તો ખબર નહીં પડતી તાર માર નંબર હે ને જોડે ઓહો. તો મને ફોન કરશે ને તને ફોન કરશે. બસ તા તો આપણે હીરા ઉતારી દઈએ ફટાફટ. ફટાફટ હા, ફટાફટ ફટાફટ. તો આપણો ચોજી પોટલી છે પોટલી ચોક જતી રહી પાછી કેટલા ચાળા ઉતર્યા છે ખેતર વચ્ચે વચ્ચે ડાયરેક્ટ જ આખું ના ના, તો ઉતારેલા હતા ને. ચાણ ઉતાર્યા હતા પરમદા ઉતારેલા. એવું હતું એ તો હળવળ તણ આપણે એવું જ હોય ને, હળવળ જ હેડે ને. અવળા અવળા ખેડાય કઈ ના ઉતારીએ તાણ કેટલા શેઠોથી હવે આટલા આયા જો એવું જ હોય. આવડા 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 એવી રીતે કાપવાની માં એક ડોકું ભાજી નાખવાનું ને એક કાપવાનું થોડી કાપવાની હોય. હા, હા ટસકે ના કાપવાનું હોય ને. આમ તો ટસકે ટસકે કાપવી પડે ટસકે નું કાપવાનું. ને એવું હોય કાપો ને હા તો બધું ગળી જાય. બેડા બેડા બધું ગળી જાય. ના ઘર એ તો બધા ઘરે તો પડવાના ક્ષેત્રમાં જ છે કે ખેતરમાં પડવાના જ હોય. એ બધા વેણવાના નહીં પાછા. એ તો વેણી દેવાના વેણ લેવાના પાછા જો ખાલી તમે ચેવા દેખાવ હા, આમાં જતો રે હળવળમાં કાઢો ને તમે એટલે ખેતરીને ભેગો ઉડી જાય. ઉડી જાય એમ ફરું ફરું થોડું થોડું ઉડી જાય. બરોબર જો આ બહારના દેશનો એરો રાજા. ટકલો એડો બાર બતાવીએ ટકલો એરંડો આ ટકલો એરંડો કહેવાય. અને ટકલો જુઓ અને એક એક અને આ બધાને બાલ હી ના ટકલો હા વિદેશી કહેવાય. વિદેશી લગાર અલગ પડા ને એક વિદેશી કઈ દીધું નહીં હા, વિદેશમાં તો એરંડા જ થતા નહીં એટલે એ એરા થતા હોય યાર બધાય. તો પછી એવું ફૂલ્યા કોઈ માના વિદેશનો દસી એરંડો પેલું થઈ ગયું. ટકલો થયો એટલા વિદેશ ટકલો છે એટલે વિદેશી. શેતર શેડાવ એટલે વિદેશી ના થઈ જાય શેતરે પોટલી ભરાઈ ગઈ કેટલા નાખો એટલા એટલા બહુ થઈ ગયા જો આ કિશનજી હી હવે હીરા પોટલી ઉપાડી જાહી કિશનજી પોટલી ઉપાડીને જોઈ છે એ આ ઉપાડી કેટલો નાખવાના ખબર હે ને
હા ખળામ અને હાદરું બીજું એવું લેતા આવજો બીજું હાદરું. તો એડા ઉતારી જઈએ છીએ, વિડીયો બનાવી જઈએ છીએ. ખેતીનું કામ ચાલુ હ ને વિડીયો બનાવવાનું કામ ચાલુ હ. જો આ બધી જમીન આપણે પોતાની નહીં, ભાગવી વાવીએ છીએ ચોથા ભાગે. આ જે જમીન છે 10 વીઘા હ ને એ 10 વીઘા આપણી પોતાની નથી, આપણે ભાગવી જમીન વાવીએ છીએ, એ પણ ચોથા ભાગે. ભગવાનને જે આલવું હોય આલો, પણ મહેનત કરવી પડે. ચોથા ભાગે જે આલવું છે આવશે. આરી ઉતાર લેવાની. કેટલો જો કિશન? હા નહીં આ હુકાણા હે. પોચું હા બધા પોચું પોચું ચલો તાર કિશનજી કે ચલો કેટલો છે કિશન? ચાલ ચાલ કેટલો રહ્યો યાર, ચાલ ને યાર, હવે ચાલ ને બે, મારે મોડું થાય છે, હવે ખબર નથી પડતી, હવે ચાલ ને બે. હા હા નહીં આવતો યાર, હેડે તો આવું. હા જો તમે હેડ્યા તો મોં ઠાર હા અંદર પલડી દેવાય હે ને. ખેતી કરવી એટલે બહુ કાઠું કામકાજ છે. પોટરીને લાવી દે એટલે આયરન ડાયમંડ નાખી દે. જો ખેતી કરવી એટલે એક તો રાતનું ખેતરમાં આવવું પડે, રાત્રે ખેતરમાં ફરવું પડે. રાતે ભૂંડનો ત્રાસ હોય, ભૂતનો ત્રાસ હોય. ભૂત ના આવે પણ ભૂંડ, શહેરી જાનવર બધાનો ત્રાસ છે. રાતના સમયે ખેતરમાં ફરવું એટલે બહુ કાઠું કામકાજ હોય. તો ખેડૂત જ ફરી ગયો. બાકી અમુક વાર લોકો હાઈવે ઉપર નીકળતા ને ખાલી ગાડીને ટાયર પંચર થઈ જાય, ટાયર બદલવું હોય છે ને તો આમ કેટલું આમ જોવું ને કેટલી સગવડ કરું તો ટાયર બદલી કે 15 મિનિટનું કામ હોય ને તો પણ તો ખેડૂત તો 4-4 મહિના સુધી ખેતરમાં જ પડ્યો રહે. જીવ તો દરેકને વાલો હોય ને એવું? હા, પણ તો ખેડૂત અમુક કોઈ જોતું જ નહીં. બસ આખી યાર લે શરદી થઈ ગઈ. શરદી થઈ ગઈ. હિરંડો કે આવો મન મહી નાખ્યા છે ને એટલે ચોકન ચાલો, ચોકન ચાલુ આગળ આવતો રહું. ગહડતા ખોળો. હા આ તો હિરંડા ઠાર ના પરડ્યા હી વચ્ચે વચ હલવાણા. જો ખરી આપડા ભૂકા કાઢી નાખ્યા તો હલચુડો ઢગલો કરી દો હિરંડાનો. જો અને બધા ઉપાડી પાડીને ભૂકા કાઢી નાખ્યા. તો આપણે જઈએ, હજી બીજા ઉપાડવાના. આખો ક્ષેત્રાત તો પૂરું કરવાનું. 1 મહિના ઘાટમાં આવી ગયો. તો 2 જણા ઉતારે છે ને આપણા ભૂકા નીકળી જવાના. તો જઈ રહ્યા હોય કે નહીં. કિશન હા નહીં હારું. બે તો હારો
બે ચાહડા છો અડધું ખેતર અડધામાં આવી જાય જોઈજો આમ ચોકમ બે ચાહડા બે તારા લીધા છે. આ હજુ જો તો આ ખેતર આપણે વચ્ચે વચ હું ખેતર વચ્ચે વચ્ચે તો અમે ઉતારેલું છે. તો ઘણું બાકી છે. આખું ખેતર આજે ઉતારવાનું હો એ હે તાણ અને પેલું આજે ઉતારી દેવાનું તો કાઠું પડશે થોડું અરે ઉતરી જતા હારું તો કાઠું પડવા માંડ્યું. તાણ એ મારા હાથમાં પાછળ કપડા આગળ યાર આવું કરું પોથરી દઉં આટલા છે જો કાની આકડી જાય હેડી જા આ શેઠ પેલા શેઠ આમથી થઈને પાહા આવી જાય ઢગલા નાહી દીધું ઢગલા પાહા હેડી નીકળે આપણે આપણી જગ્યાએ બીજી પોટલી લેવા चिया चाड़म हो आसपास ऊंचो करो देखाता नहीं चला चाहड़ा उतरे आप 10-20 उतरी जाए कि नहीं मारा नाश्ता दौड़ दौड़ करवानो આવ તારો દોડ કરવાનું એવું જ કરવું પડશે પછી કોઈ નહીં પલડી નું ખુશ પેન્ટ ખોલડી લે હાલ આડું લે લઈ લેજે ફટાફટ હેડજે તા કેટલી સ્પીડમાં ઉતારો હું 80-90 ની સ્પીડમાં ઉતારું હું થઈ પણ ગઈ પોટલી. એડા ના પાડે કે એટલી બધી સ્પીડ રાખશો ને ખેતર પટી જાય હાલ એટલે પછી રવા દીધો ખેતર પટાઈને દેવાનું હોત તો શું તાણ એટલે પછી સ્પીડ ઓછી કરી તો તમે આજ જ ઘરમાં આવી ગયું એટલે તો હમણાં 90 ની સ્પીડમાં વાટતો તો 15 તો ઓગળીઓ કાપી નાખી છે એક સાઈડ શેઠો દેખાતો નહીં મન તો તાણ જેટલી બધી તો ઓગળીઓ કપાઈ જાય મારી કેટલી કાપી નાખી 15-20 ઓગળીઓ કપાઈ જાય વગડી કેટલી આવી જાણે એક માણસ હા કેટલી આવે 20 જેવી ના આવે પગની ને બધી ભેગી કરો તો આમ 20 થઈ પાહું બોતવાનું પાહું ઉપાડવાનું એ ભૂકા નીકળી જવાના હાથ તો આ શરૂઆત થઈ પોચમણે નાખવા નહીં ગયો હું જે થઈએ તા આ પાછું ઉપાડી પોટલું ઓ હેડે બહાર નાખવા હેડી આવા નાખવા ચલો કામ કરો કામ ચાલુ રાખો ચાલુ જ રાખવું પડશે ને શેઠામથી ખેતરમાંથી બહાર આવતા રે વાળી ભાઈ પોટલી નાખી દીધી જો ખાલી ઢગલો કરી દે મોટો દઈને પહા હેડે હાથ લે आएंगे जाएंगे आएंगे जाएंगे
અડધું ખેતર થઈ ગયું ને ઉપા હાય થઈ ગઈ પોટલી તમ તરત નહીં થાય તરત ના થાય થઈ જવી જોવા ને પોટલી તરત ન થાય એવું હનું પેલું આવ્યું એ તો પછી કેટલા આયા શિખર હજી તો આપણે ને હા આપણે સીધા આબા બધા આખમમાં દેખાય છે તો તને હવે શેઠા આવીએ ને હા, દેખાય છે તો હજી કોઈ દેખાતું નહીં શેઠા જેવું તો નહીં કોઈ દેખાતું ના કેમ કોઈ લાગતું જ નહીં શેઠા જેવું તો કેટલા આવે મને દેખાય હમો ચલો દેખાય છે તો એ મકાજી જવાનું પાછું રિટર્ન ના ના ઓમ જવાનું વચ્ચે ઓમ જવાનું એવું છે હોવે મને હજી કોઈ શેઠા જેવું દેખાતું જ નહીં હા રે શેઠો અરે છે તો ત્યાં તો હોય થઈ સીધા પાડે છે ઓય થઈને પાછા આ ચાહડામાં આવતા રહે એટલે ખમા શેઠા ઈથી પાછા ઓમ ઈથી ઓમ અહીંથી ઈમ ઈથી ઓમ બે સાઈડ ફરફર જ કરવાનું હા નાખવાનો ડર મળી ગયો એમ મને નાસી આવીએ હેડ્યા નાખવા કેટલા જણ ઉભી રહે ગાડીનું કોઈ નક્કી જ નહીં ને તાણ શું કોઈ નક્કી નહીં શું નક્કી આપણું તો કેટલા જણ ઉભી રહે એનું તો આજ કાટમાં આવી ગયો બંકો આજ તો આખા ક્ષેત્ર તારા ને ફૂકા નીકળી જવાના છે આપણે જો ખાલી આ ઢગલો રે રંડાનો હવે જઈએ પાછા ક્ષેત્રમાંથી એરંડાથી ક્ષેત્રમાં ફરફર કરવાનું પાણી બાટલા થાય છે પાણી પીએ જઈએ પાહા એરંડા ખાવા નસ કરવું લે નસ પાટવું લે ના હાટું કોઈ નહીં
નથી તારો લે મારો પગાર આલી દે અમારે તો નહીં આલો પગાર તો આ પડ્યું નથી કરવું ના કરવું તો આ કોઈ હેડ્યો નહીં હું તો તે જતા રહો. અહીંથી જાય એવું જ નહીં જોય તો હેડ્યો આ હાલ્યો હું મારા મલખમાં આ યાર તો સાચું કેટલા જતા રહ્યા પોટલી થઈ ગઈ કે ના થઈ ગઈ પૂછી થઈ જાય નાદરું આગળ લાવો એ હાદરું એમાં લાબા અમાર મહિના આવે એ બધું વાત થઈ ગયેલી હા ફિક્સ કોન્ટ્રાક્ટ આ લીધો વગર પૂછે મને પૂછ્યા વગર જબર કોન્ટ્રાક્ટ આલો તમને લઈ જતા થાવ એવું કરવું પડશે લગારે નહીં ચાલો હાદરાન લઈ જઈએ હવે આ તો ઊંધું પડે બધું કના કરું મંગાઈએ હાઈટ હું નાખતા આવું પેલા સારું નાખી દઈએ ઢગલો મોટો કરીએ હલો અમારા કિશનજી છે એમને ટ્રેનિંગ ચાલુ કરી દીધી એડા ઉતારવાની જો એ ઉતારે આ ભોમો વેરાઈ દે હા એડો વેરી નાખ્યો જુઓ ખાલી હા તો બરાબર તો ઉતારવાનો એ ખબર કિશનજી હા ઉતારવા માંડ્યા છે કાળો કોટ પહેરીને આવી જાય દે મારે સ્પેશિયલ કિશનજીના હંગાત હંગાત ફરવું પડે હા સ્પેશિયલ એમના માટે દાડી મિલી બીજી નાખવા જવાનું મારે હા નાખવા કિશનજીને જવું પડશે એ આપણે ખેડ્યા ત્યાં આવો નાખવા એટલે આવું ના હોય યાર ત્યાં કેવું હોય તો બસ ઢગલો થઈ જાય તો નાખવા જવાનું મજા નહીં આવે હા હવે ઠંડી ઓછી થઈ ગઈ હા તો કિશનજી ઉપડ્યા છે પોટકો લઈને જય માતાજી મિત્રો જુઓ આખા ક્ષેત્રના એરંડા ઉતારી દીધા આપણે એટલે આ સવારે ચાલુ કરી દઉં અત્યારે ઉતરી ગયા છે અને હવે ઉતારીને આપણે હેડ્યા ઘેર તો ઘરે જવું પહેલાં બતાવી દઉં એરંડા કેટલા ઉતાર્યા કેટલા એડા ઉતર્યા એ બતાવી દઉં આખું ક્ષેત્ર પૂરું કરી દીધું હા બે જણાને ઉતાર્યા ને કિશને ઉપાડ્યા કેટલો હતો મને કોઈ ખબર નહીં પાણીની બોટલ ખોવાઈ જઈ હા કેટલો બેઠો તો હું બોટલ મળી જઈ છે બોટલ પાણીની બોટલ પડી ગઈ તો આપણે
હવે જઈએ જો એરંડા નાખ્યા ત્યો પહેલો બહુ ઉતાર્યો હોય એડાનો કેટલા એડા ભેગા થયા જો એક જ ક્ષેત્રનું ઉતાર્યું હોય એક બાકી છે મેન ક્ષેત્ર બાકી હજુ આ તો ખાલી એક સેમ્પલ હતું ઉતારવાનું જે નાના એડા છે અને ઓછા આવ્યા છે બાકી વધારે એડા જે મળશે ને એ કાલથી ચાલુ કરવાનું છે તો આ ક્ષેત્ર પૂરું થઈ ગયું આ ક્ષેત્રના ચાહડા હતા 36 પેલા ક્ષેત્રના ચાહડા છે 32 36નો ઓકળો બેહશે હવે જોઈએ છીએ કેવું થાય છે 32 તો આપણે આવી જાય છીએ આપણે બીજા બોના આટલા નહીં બધા થાય આ એરડા છે આપણા જો એ અટકલો આટલા ઉતાર્યા છે હજુ બીજા ઉતારવાના છે પણ અમારે કિશનસિંહને ભૂખ લાગી જઈ છે ઘરે જવાનું છે એના માટે હવે ચલો કિશનસિંહ ચલો તમે આવી જાઓ હવે ઓય ચમ તો કિશનજીને ઊંઘ આવી જઈ છે ઊંઘવું છે ચલો એમને ઊંઘાડી દઈએ દાંતોડ નાહી દીધું એડા ઉતરી ગયા હવે શું કરવું નાહી દીધું બધું ચોક ને કોમ પટી ગયું એવું કરશે દાંતે કોમ પટી ગયું દાંતોડ નાહી દીધું નાહી દીધું કોમની વસ્તુ કોઈ નાહી ના દે આ રહ્યું પહાણ જ છે કોઈ નાહી દેતી છે કોમની વસ્તુ કાલ જરૂર ના પડે ગલવા અરે વાતો વાત કરી હવે તું દવા નાખેલી હવે જોઈ જોઈને વાગશે ખંચેલી ખાસા દાવા ના થાય તે વાત કિશન જો તું ચાલુ કર શું કહું 37 મિનિટનો જઈએ હવે રાયડા ક્ષેત્ર આવી જો ખાલી જોમફળીઓ ખાલી હો જોમફળ નહીં આવ્યા હજુ તો ખાલી ફૂલ આવ્યા થોડા અમુક ફૂલ આવ્યા થોડો જેટલા માપનું આપનું હજી એક જોમફળ આવ્યું નહીં આવ્યું હોય તો બતાવું ફરીએ બતાવીએ હશે ચોક ને ચોક તો આવ્યું છે નહીં આવ્યું બધી જોમફળી ફરીએ અરે જોમફળી જુઓ હવે જોઈએ હોય ઘણી જો આવ્યું કે જોમફળ અને નહીં આવ્યું હવે આને ચેક કરીએ જો હારે બીજી અને મન તો નહીં લાગતું કે આવ્યું નહીં આવ્યું ચલો હવે આને ચેક કરીએ હવે અને નહીં આવ્યું અને ચેક કરીએ અને તો આવ્યું તો નહીં આવ્યું નહીં આવ્યું અને હા હા ચીકુન ચાલ જો આરે ચીકુ હવે આ જોમફળી જઈએ મને લાગતું નહીં કે આવ્યું જોઈએ તો હવે આને ચેક કરીએ જોમફળ નથી આવતો હમણાંથી જો આવડી મોટી જોમફળી છે નીચે જોમફળ દેખાય આવતો જ નહીં હોવાનો જોમફળ
जो वन फूल आया है इधर फूल रहा जो फूल आया है जो हम फल नहीं आया तो जो खाली खजूरी अरे जो फल जो आ रही चकड़ू નાનું ચકડું એક આવ્યું ખાલી બીજું એક આવ્યું આપનું આજે બીજા હજી એટલા બધા આવ્યા નહીં બીજું એક સ તો આ રહ્યું એટલો મોટો હોય તો લેવાનું અરે ડાળમ આ રહ્યું સંતરાનું ઝાડ આ જમફળીને ચેવું આ જમફળીને જે જમફળ નથી આવ્યા એક કે નહીં આવ્યા જઈએ આગળ